ગુજરાત રાજ્યના સંવેદનશીલ દરિયાઈ સીમાડાઓની સુરક્ષાને વધુ મજબૂત બનાવવાના આશય સાથે પોલીસ વિભાગ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે। ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ લખપત કિલ્લાની આસપાસના દરિયાઈ વિસ્તારોમાં ઓપરેશન હાથ ધરાયું હતું। અધિક પોલીસ મહાનિર્દેશક અમિત કુમાર વિશ્વકર્મા અને નાયબ પોલીસ મહાનિરીક્ષક એ મુનિયાની સૂચના મુજબ પોલીસ અધિક્ષક અને મરીન સેક્ટર કમાન્ડર એસ.જે. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ પોલીસ અધિક્ષક બી.કે. ઝાલા કોટેશ્વર કચેરી, પીઆઈ આર.ડી. ઝાલા પીએસઆઈ તથા મરીન કમાન્ડોની ટીમો સંયુક્ત રીતે જોડાઈ હતી। આ કામગીરીનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાઈ માર્ગે થતી રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર લગામ લગાવવાનો છે, જેમાં ખાસ કરીને આતંકવાદી પ્રવૃત્તિઓ અટકાવી, ડ્રગ્સ, કેફી પદાર્થો અને અન્ય ચીજવસ્તુઓની દાણચોરી રોકવી, શંકાસ્પદ ડ્રોન, હિલચાલ કે બિનવારસી બેગ વસ્તુઓ પર નજર રાખવી, કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ શખ્સોની અવરજવર પર તકેદારી રાખવા જણાવાયું હતું। આ અભિયાન અંતર્ગત મરીન કમાન્ડો દ્વારા લખપત કિલ્લાની આસપાસના ખાડી અને દરિયાઈ વિસ્તારોમાં 5 કિલોમીટરથી વધુ અંતરનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન અલગ અલગ ટીમો બનાવીને વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યાઓનું ઝીણવટભર્યું ચેકિંગ કરાયું હતું। શંકાસ્પદ વાહનો અને શંકાસ્પદ બોટોની તપાસ કરવામાં આવી હતી। સ્થાનિક સ્તરે જોવા મળતા શંકાસ્પદ ઇસમોની પૂછપરછ હાથ ધરાઈ હતી। રાજ્યની દરિયાઈ સીમા સુરક્ષિત રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા આ પ્રકારનું સઘન ચેકિંગ આગામી સમયમાં પણ જારી રાખવામાં આવશે તેમ જાણવા મળ્યું છે।